ભાઈ જોઈ લો ભાઈ અમારા જીયાનભાઈ, અમારા મામાનો છોકરો, એનો છોકરો છે ભાઈ. આ એન્ટ્રી પાડી રહ્યો છે ભાઈ, મોટો રાજનેતા હોય ને એમ. આજે કાનુડો બન્યો છે ને તે ભાઈ રોડ શો કર્યો છે ભાઈ. જોઈ શકો છો ભાઈ કેટલું પબ્લિક એને જોવા માટે રેડી છે બધી બાજુ છે ને. બાકી બ્લોગમાં આગળ જોડાઈ રહેજો અમારી સાથે, મજા આવશે તમને. બાકી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, આગળ આવા નવા બ્લોગ જોરદાર આવતા રહેશે અમારી ચેનલ ઉપર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. ભાઈ જઈ રહ્યા છે ઓફિસ તરફ. આજનો દિવસ ખાલી જવાનું છે આપણે ઓફિસે, પછી તો 3 દિવસની રજા છે. લગભગ તો 90% લોકોને શુક્ર શનિ રવિ 3 દિવસની રજા હશે જ તે, કારણ કે 15મી ઓગસ્ટ છે, જન્માષ્ટમી છે, 7મ 8મ છે, પ્લસ રવિવાર એડ થઈ ગયો છે, એટલે બધાને સારી એવી રજા છે. એના લીધે આપણે તો દેશમાં જવાની ટિકિટ મળી નથી. આપણે જવું હતું ગામડે, ગામડાનું વાતાવરણ જોઈ આવી કેવું છે, પણ ટિકિટ ન મળી એટલે આપણે નથી જઈ શકતા. બાકી હવે અહીંયા તો ક્યાંય જવાની ઈચ્છા છે નહીં, કારણ કે અહીંયા આજુબાજુમાં બધે ટ્રાફિક જ એટલું હશે. મેં કીધું ગામડે જાય તો મજા આવી જાય કાંઈક. ન્યાય કાંઈ વરસાદ પાણી છે નહીં. મને ગામડાની આઈટમનો ઉત્સવ પહેલી વાર મારે જોવો હતો. આપણે ક્યારેય ગયા નથી આઈટમ ઉપર, પણ આ વખતે આપણા નસીબમાં નહીં હોય એટલે આપણે નથી જઈ શક્યા ત્યાં જવાનું, કારણ કે ટિકિટ જ નથી મળતી. આવવાની નથી મળતી, જવાની તો હાલો ગમે એમ કહીને પોગી જાય, પણ આવવાનું ભેગું નથી થતું. એવું છે ભાઈ. ચાલો, ફૂલ ટ્રાફિક અહીંયા. ટ્રાફિક હોય જ છે પરમેનન્ટ, કાયમ માટે. જો ચાલો. hours later. ચાલો ભાઈ 4 વાગ્યા છે, આપણે ઘરે આવી ગયા છીએ. પંખો ફરે છે. અહીંયા બને છે મઠિયા છે ને શું છે? ચોળાફળી બની ગઈ છે ભાઈ એટલી, અને આ છે મઠિયા. બીજું કાંઈ બનાવવાનું છે? શક્કરપારા બનાવવાના છે ભાઈ. આજે 7 આંધણસઠ છે તો ઘણો સ્ટોક થાય. હું આમાં મઠિયાનો તો 2 પેકેટ તોડ નાખ્યા, જીયાનભાઈના ફેવરેટ. ચાલો ભાઈ, મઠિયા બને છે, પછી બનશે શક્કરપારા. તો આ રીતનું કંઈક છે આંધણસઠનું આયોજન. કાલે 7મ છે તો પછી 7મ 8મ 9મની રજા છે. ટાઢું ખાયા કરશે નીરાજે નવરા બેઠા બેઠા. બાકી નીવાબેન જો અહીંયા મઠિયા ખાય છે. ટ્યુશન નથી જવાનું? વાર છે, 5 વાગે જવાનું છે. કાંઈ નહીં, સારું. ચાલો, તમારા ઘરે હું બન્યું કમાઈને જર કરજો મિત્રો જરા. આપણી ઘરે તો ભાઈ મઠિયા અને ચોળાફળી બની છે, અને શક્કરપારા અને સેવ બને તો બને, નક્કી નહીં કંઈ. નવરાય મળે તો બનાવી નાખે. પછી તમારા ઘરે શું બન્યું છે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. બાકી 3 દિવસની રજા છે, ક્યાંક ટાઈમ મળશે તો જશે. ટાઈમ તો ટાઈમ જ છે, હડપ ચડશે તો જશે. ચાલો ચાલો ભાઈ, 7 વાગી ગયા છે ને આપણે કાંઈ ભાઈ જીમમાં ગયા નથી આજે. અને હર ઘર તિરંગા ભાઈ જોઈ શકો છો ભાઈ. કાલે છે 15મી ઓગસ્ટ, તો બધાને ઘરે ઘરે ભાઈ તિરંગા આપવા માટે એક ગાડી આવી હતી ભાઈ, અને સાથે એક લાકડીઓ પણ આપી છે, વાહની બંબુડી આપી છે ભાઈ. તો હર ઘર તિરંગા યાત્રા છે ભાઈ. કાલે 15મી ઓગસ્ટ છે તો ઘરે ઘરે ધ્વજ ફરકાવવાના છે, એટલા માટેના આ લોકો આપી ગયા છે ઘરે ઘરે. અને દેશભક્તિ તો ભાઈ દિલમાં હોવી જોઈએ ભાઈ. ઝંડા ફરકાવીને સાબિત કરવી એવી જરૂરી નથી ભાઈ. શું કેવું તમારું? બરાબર ને? છે ને? બસ, દેશભક્તિ દિલમાં હોવી જોઈએ. ઝંડા ફરકાવવાની દેશભક્તિ વિચારવી, પણ તોય ઝંડા તો ફરકાવવા જ જોઈએ. ઝંડા ફરકાવવા પણ જરૂરી છે. જો ભાઈ, આજે બને છે થેપલા. પહેલાં બની ગયું ચોળાફળી, પછી હું બનાવ્યું હતું મઠિયા, પછી બીજું શક્કરપારા. અને ગાંઠિયા અને સાવ ખાવાની કાંઈ ઈચ્છા છે નહીં બહુ, એટલે આપણે કાંઈ કીધું નથી બનાવવાનું.
અને અત્યારે બને છે થેપલા કાલ માટે અને થોડાક અત્યાર માટે પણ. અને આપણા માટે બને છે સ્પેશિયલ ખીર. હમણાં સાંજે ખીર ખાવાનું ચાલુ કર્યું છે. બહુ થોડુંક પિત્ત વધી ગયું છે પેટમાં એટલા માટે. બાકી ચાલો ભાઈ થેપલા બની રહ્યા છે 2 દિવસ માટેના. 2 દિવસ માટેના ને કાલ બપોર સુધીના છે ભાઈ. એટલે આ સાતમ છે એટલે ઠંડુ જમવાનું હોય. બાકી ચાલો. બાકી તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરો. અને હમણાં થોડાક દી મિત્રો આપણા બ્લોગ જોવાનું રાખો. કારણ કે હમણાં આપણે વર્ષ પૂરું થવા આવે છે, થોડોક વોચ ટાઈમ ઘટે છે. તો તમારા મિત્ર મંડળ સાથે શેર કરાવો અને સબસ્ક્રાઈબ કરાવો અને વોચ વિડીયો જોવાનું રાખો, જેથી કરીને આપણી આ મહેનત સફળ થાય. પાણીમાં ન થાય આપણી મહેનત એટલા માટે. બાકી ચાલો, જોઈ રહ્યા છીએ ટીવી. વાગ્યા છે 7. થેપલા બની જાય એટલે જમી લઈએ અને પછી આ લાકડીમાં ઝંડો ફિટ કરવાનો છે અને ધાબા ઉપર લગાડવાનો છે. તો એ એક કામ કરી લઈએ અત્યારે. બાકી જીયાનભાઈ નીચે ગયા છે, રખડે છે. એ ઝંડો લઈ આવ્યો હતો ત્યાં સોસાયટીની ગેટે દેવા આવ્યો હતો. એટલે જો એક ઝંડો તો જો અમે ગયા વર્ષે બાંધેલો હજી લટકે છે અહીંયા તો છે. એમાં આવતો નથી. હા આવ્યો. બાકી આવું છે. ચાલો ચાલો 8 વાગી ગયા છે ને આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ભાઈ આજે મસ્ત ગરમા ગરમ થેપલા, ચોળાફળી, શક્કરપારા, મઠિયા, સાથે છે નીવાની લોકો દહીં ખાવાનું છે અને મારે ખાવાનું છે ખીર. ચાલો બાકી તમારા ઘરે પણ આવું જ બધું હશે આજે બનેલું. બાકી કાલે તો બધું યાદ ખાવાનું છે પાછું આપણે બપોરે. તો જમી લઈએ મિત્રો. અને તમારા ઘરે શું બન્યું છે એ કમેન્ટ જરૂરથી કરજો. ચાલો જમી લઈએ.